નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સુનીતાજી તેમના પુત્ર અર્જુન અને પુત્રવધુ નિધિ સાથે દિલ્હીના અશોક વિહારમાં એક ભવ્ય હવેલીમાં રહેતા હતા. અર્જુન તેમનો એકમાત્ર પુત્ર હતો અને તેમની આશાઓ અને સપનાઓનું કેન્દ્ર હતો. તેમના જીવનનો દરેક નિર્ણય અર્જુનની આસપાસ ફરતો હતો. જ્યારે તેમણે નિધિને પોતાની પત્ની તરીકે પસંદ કરી ત્યારે સુનીતાજી થોડા ખચકાટ અનુભવતા હતા, પરંતુ તેમના પુત્રની ખુશી માટે તેમણે નિધિને પૂરા દિલથી સ્વીકારી. બહારથી તેમનો પરિવાર એક આદર્શ જેવો લાગતો હતો. અર્જુન એક સફળ ઉદ્યોગપતિ હતો, નિધિ એક સમજદાર પુત્રવધુ હતી અને સુનીતાજી એક પ્રેમાળ માતા હતી. ઘરનો દરેક ખૂણો ખુશીઓથી ગૂંજી ઉઠતો હતો. એવું સાંભળી શકાયું કે ત્રણેય ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા અને રાત્રિ ભોજન કરી રહ્યા હતા. સુનીતાજીએ નિધિની થાળીમાં શાકભાજી નાખતા પ્રેમથી કહ્યું, દીકરી, તું ખૂબ જ પાતળી થઈ રહી છે. એવું લાગે છે કે તું તારી સંભાળ રાખતી નથી. નિધિએ હસતા હસતા કહ્યું, ના મમ્મી, બસ આજકાલ મને ખૂબ ઓછી ભૂખ લાગે છે. અર્જુને તરત જ હસતા કહ્યું, ઓ મમ્મી, તેને થોડું વધારે ખાવાનું આપો. ગમે તેમ મમ્મી, તમને ખબર છે આજકાલ છોકરીઓ પાતળી દેખાવા માટે ઓછું ખાય છે. નિધિએ તેની સામે જોયું, તો શું હું તને ખૂબ પાતળી દેખાઉં છું? અર્જુને મજાકમાં માથું હલાવ્યું, અલબત્ત, મને ડર છે કે જો જોરદાર પવન ફૂંકાય અને તમે ઉડી જાઓ. અને પછી અર્જુન હસતા હસતા નિધિ તરફ ઝૂકી ગયો અને પ્રેમથી તેનું નાક દબાવીને કહ્યું, જુઓ મમ્મી, તે હંમેશા મને આ રીતે ચીડવે છે. હાસ્યનો ફુવારો ફૂટી નીકળ્યો. સુનીતાજીએ કહ્યું, શું તમે બંને એક મિનિટ પણ ઝઘડો કર્યા વગર રહી શકતા જ નથી? રાત્રિ ભોજન પછી ત્રણેય ડ્રોઈંગ રૂમમાં બેઠા અને થોડીવાર વાતો કરવા લાગ્યા. અર્જુન માતાના પગ દબાવવા લાગ્યો અને નિધિ તેમની બાજુમાં બેસીને હળવી વાતચીત કરી રહી હતી. એવું લાગતું હતું કે આ પરિવાર દુનિયાનો સૌથી ખુશ પરિવાર છે. સુનીતાજીને તેમના દીકરા અને વહુ પર ગર્વ થઈ રહ્યો હતો. તેણીએ વિચાર્યું, કેટલું સરસ કપલ છે. ભગવાન મારા ઘરને આટલું જ ખુશ રાખે. પણ તેમને ખબર નહોતી કે આ હાસ્ય અને ખુશીનું વાતાવરણ ફક્ત એક ઢોંગ છે અને તેમની ખુશી પાછળ એક કાળું સત્ય છુપાવેલું હતું, જે જાણ્યા પછી તેમના આત્માને કંપાવી દેતું. દરરોજ સવારે સુનીતાજીના હળવા ઠપકા અને અર્જુનના હાસ્યથી શરૂ થતું, અરે દીકરા, હવે ઉઠો, શું તમને ઓફિસ જવાનું મન નથી થતું? સુનીતાજી રોજ અર્જુનના રૂમમાં જઈને તેને જગાડતા. અર્જુન ઓશિકામાં ચહેરો છુપાવતો અને કહેતો, મમ્મી, મને 5 મિનિટ વધુ સૂવા દો. તે સમયે નિધિ હસતા હસતા બોલી, મમ્મી, આ 5 મિનિટ પૂરા કલાકમાં ફેરવાઈ જાય છે. તમે ક્યારથી જગાડી રહ્યા છો? હું ત્યાં જ છું અને જો તું નહીં આવે તો. સુનીતાજી હસીને કહે છે, ઠીક છે નિધિ, હવે તું તેને છોડી દે, તે જાતે ઉઠશે. મારી સાથે રસોડામાં આવ. પછી નિધિ તેની સાસુ સાથે રસોડામાં જાય છે અને અર્જુનનો મનપસંદ નાસ્તો પરાઠા, અથાણું અને ક્રીમ પનીર બનાવે છે. અર્જુન નાસ્તાના ટેબલ પર બેઠો છે. તે ચીડવાતા સ્વરમાં કહે છે, મમ્મી, જુઓ, નિધિએ ફરીથી પરાઠા બાળી નાખ્યા. નિધિ તેની સામે જુએ અને કહે છે, ઠીક છે, તો તું જાતે બનાવી લે. અર્જુન હસતા હસતા કહે છે, જો હું જાતે બનાવીશ તો તું શું કરીશ? સુનીતા તેની મીઠી મજાક જોઈને હસી પડે છે. એવું લાગતું હતું કે તેમનો પરિવાર ખરેખર ખુશ અને સંતુષ્ટ હતો. દરેક દિવસ આવા હળવા ક્ષણોમાં પસાર થતા હતા, પરંતુ રાત કંઈક અલગ જ હતી. આ ખુશનુમા ચિત્ર ફક્ત દિવસ પૂરતું મર્યાદિત હતું. જ્યારે રાત પડતી ત્યારે બધું બદલાઈ જતું. સુનીતાજીને અર્જુન અને નિધિ વચ્ચે શું ચાલી રહ્યું હતું તેનો કોઈ ખ્યાલ ન હતો. રાત પડતા જ અર્જુનનો ચહેરો કડક થઈ જતો, તેમનું સ્મિત ગાયબ થઈ જતું. નોકરો અને તેની માતા સુનીતાજી સૂઈ જતા કે તરત જ તે પોતાના રૂમમાં જઈને તેને અંદરથી તાળું મારી દેતો. દરવાજો બંધ થતાં જ નિધિ ધ્રુજી જતી, અર્જુન, આજે આ બધું ના કર. તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે આવું કહેવાની? અર્જુને ગુસ્સામાં કહ્યું કે દરેક રાત નિધિ માટે એક નવો ડર લઈને આવે છે. લગ્ન પછી જ્યારે નિધિ આ ઘરમાં આવી ત્યારે તેણે વિચાર્યું કે તેનું જીવન એક સુંદર સ્વપ્ન જેવું હશે.
અર્જુન એક પ્રેમાળ પતિ હતો. તેની સાસુ સુનીતાજી તેની સાથે દીકરીની જેમ વર્તે છે અને ઘરમાં બધું બરાબર લાગતું હતું. શરૂઆતના દિવસોમાં અર્જુન ખૂબ જ રોમેન્ટિક હતો. તે હંમેશા નિધિની સંભાળ રાખતો, તેની પસંદ નાપસંદ વિશે પૂછતો અને દરેક નાની નાની વાતમાં રસ લેતો. પરંતુ થોડા મહિના પછી તેવો અસલી સ્વભાવ ધીમે ધીમે આવવા લાગ્યો. એક રાત્રે ઓફિસનું કામ પૂરું કર્યા પછી અર્જુને તેના લેપટોપ બેડ પર રાખ્યું અને અચાનક તેની નજર નિધિના ફોન પર પડી. નિધિ તે સમયે વોશરૂમમાં હતી. અર્જુનને એક વિચિત્ર વિચાર આવ્યો કે મારે નિધિ કોની સાથે વાત કરી રહી છે તે જોવું જોઈએ. તેણે ધીમે ધીમે તેનો ફોન ઉપાડ્યો અને તેની ગેલેરી ખોલવાનું શરૂ કર્યું. સ્ક્રોલ કરતી વખતે અચાનક તેની નજર એક ફોટો પર અટકી ગઈ. નિધિ કોઈ છોકરા સાથે હાથમાં હાથ નાખીને બેઠી હતી. અર્જુનને લોહી ઉકળવા લાગ્યું. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેના શ્વાસ ઝડપી થઈ ગયા. આ શું છે? તેને દાંત ભીંસતા કહ્યું. તે ક્ષણે નિધિ વોશરૂમમાંથી બહાર આવી. તેને અર્જુનને તેના ફોન તરફ જોતા જોયો. અર્જુન, શું થયું? નિધિએ નિર્દોષતાથી પૂછ્યું. અર્જુને કંઈ બોલ્યા વિના ફોન તેની આંખો સામે રાખ્યો. આ કોણ છે? તેનો અવાજ ઠંડો અને ખતરનાક હતો. નિધિએ ફોન તરફ જોયું અને ચોંકી ગઈ. અર્જુન, આ મારો કોલેજનો મિત્ર રોહિત છે. સારું, તારો કોલેજનો મિત્ર? અર્જુન હસ્યો અને મિત્રતા એટલી ગાઢ હતી કે તમે બંને હાથ જોડીને બેઠા હતા. અર્જુન, કૃપા કરીને એવું કંઈ ન હતું. આ ફક્ત લગ્ન પહેલાંનો મારો જૂનો ફોટો છે. નિધિએ ગભરાઈને કહ્યું. તે લગ્ન પહેલાંનો હતો? અર્જુનની આંખોમાં ગુસ્સાની જ્વાળાઓ ભરવા લાગી. તો લગ્ન પહેલાં તું કોઈ બીજા સાથે હતી. અર્જુન, તને ગેરસમજ થઈ રહી છે. રોહિત અને હું ફક્ત સારા મિત્ર હતા. અમારી વચ્ચે ક્યારેય આવું કંઈ ન હતું જેવું તું વિચારી રહ્યો છે. પણ અર્જુન કંઈ પણ સાંભળવા તૈયાર જ ન હતો. તું જૂઠું બોલી રહી છે. હું બધું સમજું છું. તારી આંખો કહી રહી છે કે તું કંઈક છુપાવી રહી છે. અર્જુન, હું તારાથી કંઈ છુપાવી રહી નથી. નિધિની આંખોમાં આંસુ આવી ગયા. ચૂપ! અર્જુને જઈને બૂમ પાડી અને ગુસ્સામાં ફોન ફેંકી દીધો. ફોન જમીન પર પડ્યો અને તૂટી ગયો. નિધિ ડરથી એક પગલું પાછળ હટી ગઈ. અર્જુનની આંખો જંગલી પ્રાણી જેવી દેખાતી હતી. હવે હું તને બતાવીશ કે ખોટું બોલવાની સજા શું છે. તેણે નિધિનો હાથ પકડીને તેને બળજબરીથી પલંગ પર ધકેલી દીધી. તે આખી રાતે પહેલીવાર અર્જુને નિધિને ડરનો અનુભવ કરાવ્યો, જે તે પછી દરરોજ રાત્રે તેના જીવનનો ભાગ બની ગયો. તે દિવસ પછી અર્જુનને શંકા વધુ વધી ગઈ. જો નિધિ હસીને ફોન પર વાત કરતી તો અર્જુન તરત જ પૂછતો કે કોણ, તારો જૂનો પ્રેમી છે કે બીજું કોઈ. જો નિધિ સોશિયલ મીડિયા પર ઓનલાઈન હોય તો અર્જુન તેને ટોણા મારતો. શું તું હજુ પણ રોહિત સાથે વાત કરે છે? જો તે તૈયાર થઈને ક્યાંક જવાની વાત કરતી તો અર્જુન ગુસ્સામાં કહેતો, શું તને લગ્ન પછી પણ મુસાફરી કરવાનો શોખ છે કે શું તું તારા એ જ પ્રેમીને મળવાની છે? નિધિએ અર્જુન તરફ જોયું અને કહ્યું, અર્જુન, તું મારા પર વિશ્વાસ કેમ નથી કરતો? હું તને ખૂબ પ્રેમ કરું છું અને મારા જીવનમાં તારા સિવાય બીજું કોઈ નથી. આ કહેતી વખતે નિધિની આંખોમાં આંસુ આવી ગયા. પણ અર્જુન તેના શબ્દોથી પ્રભાવિત થયો નહીં. ધીમે ધીમે નિધિની દુનિયા બદલાઈ ગઈ. તે હવે પહેલા જેવી ખુશખુશાલ છોકરી રહી નથી. તે સમજી ગઈ કે તેના લગ્ન હવે પ્રેમમાં નહીં પણ શંકા અને ભયના કબજામાં છે. અને પછી દરરોજ રાત્રે અર્જુનનો ક્રૂરતાનો દોર શરૂ થયો. નિધિનું જીવન બે ભાગમાં વહેંચાઈ ગયું. એક દિવસ જ્યાં તે એક આદર્શ વહુ હતી જે તેની સાસુ સાથે હસતી અને વાતો કરતી હતી, અને એક રાત જ્યાં તેનો પતિ અર્જુન તેના પર પાયા વિહોણા શંકા કરતા હતા. તે આવું કરીને તેને દરેક ક્ષણે ડરાવતો હતો, પરંતુ દિવસ દરમિયાન તે ક્યારેય પોતાનું દુઃખ વ્યક્ત કરતી ન હતી. તેના બદલે તે સુનીતાજી સાથે પોતાની લાગણીઓ શેર કરતી હતી. સંબંધ ખૂબ જ મધુર હતો. સુનીતાજી તેમની પુત્રવધુ નિધિને ખૂબ પ્રેમ કરતા હતા. શરૂઆતથી જ તેઓ તેમની સાથે પોતાની પુત્રીની જેમ વર્તે છે. સવારે જ્યારે નિધિ પ્રાર્થના કરીને તેમની પાસે આવતી ત્યારે તેઓ હંમેશા તેમના પરથી ખરાબ નજર દૂર રાખતા. આજે પણ જ્યારે નિધિએ તેમની સાસુના પગ સ્પર્શ્યા ત્યારે સુનીતાજીએ પ્રેમથી તેમના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરી, ભગવાન તને હંમેશા ખુશ રાખે.
તમારી હાજરીમાં કોઈ સૂર્યપ્રકાશ મને સ્પર્શી શકે નહીં. માતા નિધિએ હસીને કહ્યું, હવે મારી સાથે રસોડામાં ચાલો. તો સાસુએ તમારા સાથની જરૂર છે. સુનીતાજીએ હસતા હસતા કહ્યું. નિધિ તેમની સાથે રસોડામાં ગઈ. તેઓ જાય છે અને રસોઈ બનાવતી વખતે બંને હસવા અને મજાક કરવા લાગ્યા. માતા, આજે મારે શું બનાવવું જોઈએ? નિધિએ પૂછ્યું. દીકરા, આજે અર્જુનની પસંદગીનું કંઈક બનાવો. તેને બટાકાના પરાઠા ખૂબ ગમે છે. અર્જુનનું નામ સાંભળીને નિધિનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેણે અર્જુનને ખુશ કરવા માટે ઘણીવાર પ્રયાસ કર્યો હતો, પણ તેનો ગુસ્સો અને શંકા ઓછી થઈ ન હતી. છતાં પણ તે હસીને બોલી, હા મમ્મી, હું હમણાં જ બનાવીશ. જ્યારે ભોજન તૈયાર થયું ત્યારે સુનીતાજીએ પોતે અર્જુનની થાળી મૂકતા કહ્યું, જો અર્જુન, તમારી પત્નીએ તમારા માટે પોતાના હાથે પરાઠા બનાવ્યા છે. અર્જુને તેના ચહેરા પર નકલી સ્મિત મૂક્યું અને કહ્યું, ઠીક છે, પછી હું જોઈશ કે તે કેટલા સ્વાદિષ્ટ છે. તેણે તેના મોંમાં એક ડંક લીધો અને તેણીએ નિધિ તરફ હળવું સ્મિત કર્યું. નિધિએ તેનું આ સ્મિત સૌથી ડરામણું લાગ્યું, કારણ કે તે જાણતી હતી કે તે ફક્ત દુનિયા સામે એક ઢોંગ છે. એક દિવસ જ્યારે નિધિ એકલી બેઠી હતી ત્યારે સુનીતાજીએ તેની પાસે આવ્યા અને પ્રેમથી કહ્યું, દીકરી, તું હંમેશા આટલી ચૂપ કેમ રહે છે? નિધિ ચોંકી ગઈ. તેણે તરત જ પોતાને નિયંત્રિત કરી અને કહ્યું, એવું કાંઈ નથી માતા, હું ફક્ત થોડી થાકી જાઉં છું. તમે જાણો છો, હું તમને મારી દીકરી માનું છું. જો તમને ક્યારેય કોઈ સમસ્યા થાય તો મને કહો. સુનીતાજીએ તેમને પોતાના હાથમાં લીધો. નિધિના ગળામાં ભારેપણું હતું. ઈચ્છા હોવા છતાં તે કંઈ પણ બોલી શકી નહીં. તે ફક્ત હળવું સ્મિત કર્યું. મને ખબર છે કે અર્જુન સાથે તારો સંબંધ ખૂબ જ સુંદર છે, પણ જો ક્યારેય કોઈ વાત હોય તો મારાથી છુપાવશો નહીં. મમ્મી, નિધિએ માથું નમાવ્યું. હવે ચા બનાવી લાવો અને હા, આપણે આજે રાત્રે મંદિર જઈશું. ઠીક છે મમ્મી, નિધિએ જબરદસ્તીથી સ્મિત કરતા કહ્યું. પણ અંદરથી તેને અર્જુનનો ડર હતો કે જો તે માતા સાથે મંદિર જશે તો પણ તે તેને ખોટા આરોપમાં લઈ લેશે. સુનિધિનું દુઃખ ક્યારેય સામે આવશે? સુનીતાજીને અત્યાર સુધી ખ્યાલ ન હતો કે જે પુત્રવધૂને તે ખુશાલ માને છે તે ખરેખર દરરોજ રાત્રે દુઃખમાંથી પસાર થાય છે. સાંજે સુનીતાજી અને નિધિ મંદિર જવા માટે તૈયાર થાય છે. સુનીતાજી પૂજા થાળી લેતા બોલ્યા, નિધિ દીકરા, આરતીનો સમય થઈ ગયો છે. હા માં, બસ 1 મિનિટ. નિધિ પોતાની સાડી સરખી કરતા બોલી અને દરવાજો બંધ કરી દીધો. અર્જુન દરરોજ ઘરે મોડો આવતો હતો, પણ આજે ખબર નહીં કેમ તે ઓફિસથી વહેલો પાછો ફર્યો. ઘરનો દરવાજો ખોલતાની સાથે જ તેને એક વિચિત્ર ખાલીપણું અનુભવાયું. ઘરે કોઈ ન હતું. તે પોતાની જાત સાથે બબડાટ કરવા લાગ્યો. અંદર જઈને તેણે જોયું કે ઘર સંપૂર્ણપણે શણગારેલું હતું. રસોડામાં તાજા ખોરાકની સુગંધ હતી, પણ કોઈ દેખાતું ન હતું. તેનું મન તરત જ શંકાથી ભરાઈ ગયું. તેણે નિધિ વિશે પૂછ્યું. તે વિચારવા લાગ્યો કે તે ક્યાં ગઈ હશે. તે ગુસ્સામાં ઘરની અંદર ચાલવા લાગ્યો. પછી તેની નજર પલંગ પર રાખેલા નિધિના ફોન પર પડી. તેને ફોન ઉપાડ્યો અને તરત જ તેનો લોક ખોલવાનો પ્રયાસ કર્યો, પણ નિધિએ પાસવર્ડ બદલી નાખ્યો હતો. હવે તેની શંકા વધી ગઈ. તે વિચારવા લાગ્યો કે નિધિ કદાચ બીજે ક્યાંક ગઈ હશે. પણ પછી તેણે ટેબલ પર એક નાનો પત્ર જોયો. હું માતા સાથે મંદિર જઈ રહી છું. અમે જલ્દી પાછા આવશું. અર્જુને પત્ર વાંચ્યો, પણ તેની શંકા ઓછી ન થઈ. ઠીક છે, તે મંદિર ગઈ છે, તેણે કટાક્ષમાં કહ્યું. ખરેખર તેનો ગુસ્સો ધીમે ધીમે વધવા લાગ્યો. તેણે વિચાર્યું, કોણ જાણે શું તે ખરેખર મંદિર ગઈ છે કે બીજે ક્યાંય ગઈ. અને તે સોફા પર બેઠો અને રાહ જોતો રહ્યો, પણ તેનું મન તેને શાંતિથી બેસવા દેતું ન હતું. શંકાની આગ તેને બાળી રહી હતી. અર્જુનનો ગુસ્સો એક નવા તોફાન તરફ આગળ વધી રહ્યો હતો. મંદિરથી પાછા ફરતી વખતે સુનીતાજીએ અચાનક કહ્યું, નિધિ, તું ઘરે જા. મારે પાડોશમાં ગુપ્તાજીના ઘરે થોડું કામ છે. હું થોડી વારમાં આવીશ. નિધિએ હળવા સ્મિત સાથે માથું હલાવ્યું. ઠીક છે માં, તમે જલ્દી આવો. ઘરના દરવાજા પર પગ મૂકતાની સાથે જ તેના શરીરમાં એક વિચિત્ર ધ્રુજારી દોડી ગઈ. અર્જુન તેની સામે સોફા પર બેઠો હતો. એક પગ બીજા પગને ઓળંગી ગયો હતો.
તેની આંખો ઘેરી લાલ હતી. તેની આંખો ચહેરા પર એટલો ગુસ્સો હતો કે જાણે તોફાન આવી ગયું હોય. નિધિનું હૃદય પહેલા જેટલું જ શાંત લાગતું હતું. અર્જુન, તું આજે વહેલો આવી ગયો? તેણે હાથમાં ચેવીને પૂછ્યું. અર્જુને ધીમેથી તેની તરફ જોયું. તેની આંખો એટલી ઠંડી અને ખતરનાક હતી કે નિધિને એવું લાગ્યું કે તે તેના હાથમાં જોઈ રહી છે. પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને હળવા સ્મિત સાથે કહ્યું, હા, હું વહેલો ઘરે આવી ગયો. કોઈ સમસ્યા છે? નિધિએ માથું હલાવ્યું. ના. અર્જુન અચાનક ઊભો થયો. ઠીક છે, તો તું આટલી ગભરાઈ ગઈ છે? નિધિએ તેના હાથને કડક રીતે પકડી રાખ્યા જેથી તેણે ધ્રુજવાનું બંધ કરે. કાંઈ નહીં, અચાનક તને જોઈને હું ચોંકી ગઈ. અર્જુન તેની તરફ ધીમા પગલાં લેવા લાગ્યો. નિધિના દરેક પગલાં સાથે તેનો ડર વધતો ગયો. ઠીક છે, તો મને કહો, શું તમે મારી મા સાથે મંદિર ગયા હતા? નિધિએ તરત જ માથું હલાવ્યું. હા, મારી મા સાથે ગયા હતા. તો પછી તમે એકલા કેમ આવ્યા? મા ગુપ્તા આંટીના ઘરે ગયા છે. અર્જુન શંકાથી તેની આંખોમાં જોયું. સાચું? હા અર્જુન, સાચું. અર્જુને એક ક્ષણ માટે તેની સામે જોયું. પછી અચાનક તેનો હાથ પકડીને તેને જોરથી દબાવ્યો. જૂઠ ના બોલ નિધિ, તને ખબર છે કે મને જૂઠ નફરત છે. નિધિ પીડાથી કણસતી હતી. અર્જુન, છોડી દો, તે દુખે છે. પણ અર્જુને તેની પકડ મજબૂત કરી. શું તમે મંદિર ગયા હતા કે બીજે ક્યાંક? તેનો અવાજ નીચો હતો પણ ખૂબ જ ખતરનાક હતો. નિધિની આંખોમાં આંસુ હતા. અર્જુન, કૃપા કરીને મને છોડી દો. અર્જુને અચાનક તેનો હાથ હલાવી દીધો. અને હું તને છોડીને જઈ રહ્યો છું. પણ જો મારી સાથે કંઈક ખોટું થયું તો યાદ રાખજો, તારી હાલત ખૂબ જ ખરાબ થશે. અર્જુન કંઈક બીજું કહેવા જતો હતો ત્યારે સુનીતાજીનો અવાજ દરવાજામાંથી આવ્યો. અરે અર્જુન, તું આજે આટલો વહેલો આવી ગયો? સુનીતાજી અંદર આવતાની સાથે જ નિધિને રાહતનો શ્વાસ લીધો. અર્જુને તરત જ ચહેરા પર સ્મિતનો માસ્ક પહેરી લીધો. હા મમ્મી, આજે ઓફિસનું કામ વહેલું પૂરું થઈ ગયું, તેથી મેં ઘરે આવવાનું વિચાર્યું. સુનીતાજી હસ્યા. તમે સારું કર્યું દીકરા. અર્જુને નિધિ તરફ જોયું જે હમણાં જ માથું નમાવી અને હાથ નમાવીને ઊભી હતી. તેઓ હજી પણ ધ્રુજી રહી હતી. પણ સુનીતાજીને કંઈ સૂઝ્યું નહીં. ઠીક છે નિધિ, ચા બનાવી દે, હું થાકી ગઈ છું. હા મમ્મી. નિધિ ઝડપથી રસોડા તરફ દોડી ગઈ, જાણે ત્યાંથી દૂર જવા માંગતી હોય. સુનીતાજી સોફા પર બેઠા અને અર્જુનની બાજુમાં બેઠતા બોલ્યા, આજે ઘરમાં આટલી બધી શાંતિ કેમ છે? અર્જુને હસીને કહ્યું, અરે મમ્મી, કાંઈ નહીં, હું તો બસ વાત કરી રહ્યો હતો. સુનીતાજી હસ્યા. સારું છે, પતિ પત્ની વચ્ચે પ્રેમ હોવો જોઈએ. નિધિ ખૂબ જ સારી છોકરી છે. અર્જુન, તેનું ધ્યાન રાખજે. અર્જુને નિધિ તરફ જોયું જે ચા લાવી રહી હતી. તેની આંખોમાં એક વિચિત્ર ડર હતો જે ફક્ત અર્જુન જ ઓળખી શકતો હતો. હા મમ્મી, હું તેનું ખૂબ ધ્યાન રાખું છું. અર્જુને હસતા હસતા કહ્યું. પણ તેના અવાજમાં એક ઠંડી ચેતવણી છુપાયેલી હતી. નિધિએ ધ્રુજતા હાથે ચા તેની સામે મૂકી અને ધીમેથી કહ્યું, લો તમારી ચા મમ્મી. તેના મનમાં ફક્ત એક જ પ્રશ્ન ગૂંજતો હતો કે શું કોઈ ક્યારેય તેનું દુઃખ જોઈ શકશે કે શું આ રમત આમ જ ચાલુ રહેશે? સુનીતાજીએ ચાની ચૂસકી લીધી અને હસતા હસતા કહ્યું, ઓહ જુઓ, હું કેટલું ભૂલી ગઈ છું. હું તમને કહેવાનું ભૂલી ગઈ હતી કે નિધિની મમ્મીએ ગઈકાલે ફોન કર્યો હતો. નિધિ જે અત્યાર સુધી શાંતિથી બેઠી હતી તે ચોંકી ગઈ. મમ્મીનો ફોન આવ્યો? તેણે શું કહ્યું? તેને કહ્યું કે છોકરાનો પરિવાર તમારી બહેનને મળવા આવી રહ્યો છે, તેથી તેઓ ઈચ્છે છે કે તમે ત્યાં આવો અને તેમની સાથે જોડાવો. અને અર્જુન, તમારે પણ નિધિ સાથે જવું પડશે. સુનીતાજીએ પ્રેમથી કહ્યું. નિધિના ચહેરા પર થોડી ખુશી આવી ગઈ, પણ અર્જુનનો ચહેરો તરત જ કડક થઈ ગયો. કપ ટેબલ પર રાખીને તેમણે ધીમા અવાજમાં કહ્યું, માં, હું જઈ શકતો નથી. ઓફિસમાં ઘણું કામ છે. સુનીતાજીએ ભંવર ઊંચી કરી. અર્જુન દીકરા, તું એક દિવસ માટે જઈ શકે છે. તે તારા સાસરિયાનું ઘર છે. ત્યાં જવું પણ તારી ફરજ છે. અર્જુને નિધિ તરફ જોયું. નિધિએ કહ્યું, માં, જો તેને ઓફિસમાં કામ હોય તો હું એકલી જઈશ. પછી અર્જુને તરત જ કહ્યું, ઠીક છે મમ્મી, જો તમે કહો છો તો હું પ્રયત્ન કરીશ. પણ તેના મનમાં બીજું કંઈક ચાલી રહ્યું હતું.
અર્જુન રાત્રે ઉછાળતો અને ફેરવતો રહ્યો. હવે તેની શંકા વધી ગઈ હતી. નિધિ તેની મમ્મીના ઘરે જઈ રહી હતી અને તે પણ તેને લઈ જશે નહીં. હું તેને મારી નજરથી દૂર નહીં થવા દઉં. તેણે નિધિનો ફોન ઉપાડ્યો અને ધીમે ધીમે તેને અનલોક કરવાનો પ્રયાસ કર્યો. જો મને તેમાં કોઈ નંબર મળે જેની સાથે તે ઘણી વાતો કરે છે તો હું જોઈશ કે તે તેની માતાના ઘરે કેવી રીતે જાય છે. અર્જુન વારંવાર નિધિનો ફોન અનલોક કરવાનો પ્રયાસ કરતો રહ્યો, પરંતુ દરેક વખતે નિષ્ફળ ગયો, કારણ કે પાસવર્ડ ખોટો હતો. સ્ક્રીન લોક થઈ ગઈ. તેણે ઊંડો શ્વાસ લીધો અને નિધિ તરફ જોયું અને પછી તેણે જોયું કે તે ગાઢ ઊંઘમાં હતી. એવું વિચારીને કે જો નિધિ જાગી જશે તો તેને પૂછશે. તેણે ધીમે ધીમે ફોન ઓશિકા નીચે મૂક્યો અને આંખો બંધ કરી, પણ તેના મનને હજુ પણ શાંતિ ન હતી. તેને પાસવર્ડ કેમ બદલ્યો? તે કંઈક છુપાવી રહી હશે. બીજા દિવસે સવારે સુનીતાજી વહેલા ઉઠી અને રસોડામાં નાસ્તો બનાવવા લાગ્યા. નિધિ પણ આવીને તેની સાથે ઊભી રહી. માતા, તમે બેસો, હું તૈયાર કરીશ. નિધિએ પ્રેમથી કહ્યું, ના દીકરા, તૈયારી થવા જઈ રહી છે. તમે ગમે તેમ તું આજે તારી માતાના ઘરે જવા માટે તૈયાર થઈ જા. આ સાંભળીને નજીકમાં બેઠેલા અર્જુને છાપા પરથી નજર હટાવી અને નિધિ તરફ જોવા લાગ્યો. તો કંઈક નક્કી થયું નથી. તેણે ઠંડા અવાજમાં કહ્યું. સુનીતાજીએ અર્જુન તરફ આંખો મીચીને જોયું. કેમ, શું વિચારી રહી છે? હવે તારે જવું પડશે. અર્જુને જબરદસ્ત સ્મિત સાથે કહ્યું. મમ્મી, જો તું આટલો આગ્રહ કરી રહી છે તો હું જઈશ. અને તારી વહુને જલ્દી તૈયાર થવાનું કે, કારણ કે તું જાણે છે કે તેને તૈયાર થવામાં ઘણો સમય લાગે છે. નિધિએ આશ્ચર્યથી અર્જુન તરફ જોયું, પણ અર્જુનના ચહેરા પરના સ્મિત પાછળ એક અલગ જ રમત ચાલી રહી હતી. મારે નિધિને તેના માતા પિતાના ઘરે જાતે લઈ જવું પડશે. હું તેને એકલી જવા નહીં દઉં. જો હું તેની સાથે રહીશ તો હું તેના પર નજર રાખી શકીશ અને ત્યાં કોણ આવે છે અને જાય છે તે પણ જોઈ શકીશ. નિધિ તૈયાર થવા ગઈ, પણ અર્જુનની સંમતિમાં તેને કંઈક અજુગતું લાગ્યું. જ્યારે અર્જુન અને નિધિ ઘરની બહાર નીકળી રહ્યા હતા ત્યારે નિધિ ખૂબ જ સુંદર દેખાતી હતી. તેણે લાલ રંગની સાડી પહેરી હતી અને દુપટ્ટો તેની માસુમિયત અને સૌમ્યતામાં વધારો કરી રહ્યો હતો. તેણે ખુલ્લા વાળ, કપાળ પર હળવી બિંદી અને કાનમાં બુટીઓ તેને વધુ આકર્ષક બનાવી રહી હતી. તેને જોઈને સુનીતાજીએ હસીને કહ્યું, અરે વાહ, મારી વહુ આજે દુલ્હનથી ઓછી નથી લાગતી. નિધિએ માથું સહેજ ઝુકાવ્યું અને સ્મિત કર્યું, પરંતુ બીજી બાજુ અર્જુન અંદરથી ઈર્ષાથી બળી રહ્યો હતો. તેણે નિધિ તરફ એક નજર ફેરવી અને વિચાર્યું કે તેને આટલી બધી તૈયારી કરવાની શું જરૂર છે. કદાચ રોહિત તેના માતા પિતાના ઘરે આવી રહ્યો છે. પરંતુ કંઈક વિચારીને તેણે કારનો દરવાજો ખોલ્યો અને નિધિને બેસવાનો સંકેત આપ્યો. જ્યારે ગાડી રસ્તા પર ચાલવા લાગી ત્યારે અર્જુન વારંવાર નિધિ તરફ જોઈ રહ્યો હતો. એક તરફ તેની સુંદરતા તેને લલચાવી રહી હતી અને બીજી તરફ તેની શંકા વધી રહી હતી. તેણે નિધિને ધીમેથી કહ્યું, નિધિ, તને જોઈને લાગે છે કે છોકરાનો પરિવાર તારી બહેનને નહીં તને મળવા આવે છે. નિધિ અર્જુનની વાત સાંભળીને કાંઈ બોલી નહીં. તેણે ચૂપ રહેવું યોગ્ય માન્યું. અર્જુન ઝડપી ગતિએ કાર ચલાવી રહ્યો હતો. બંને વચ્ચે ગાઢ મૌન હતું, પરંતુ તેમના મનમાં વિચારોનું તોફાન હતું. લગભગ 2 કલાક પછી કાર આગ્રામાં તેની માતાના ઘરની સામે ઊભી રહી. નિધિ કારમાંથી નીચે ઉતરી અને તેના ઘર તરફ જોયું. તેની માતા ગાયત્રીજી દરવાજા પર હતા અને તેના પિતા રમેશજી ત્યાં ઊભા હતા. નિધિને જોઈને ગાયત્રીજી હસ્યા અને કહ્યું, સારું થયું કે તમે બંને આવી ગયા. પૂજા પણ ખુશ થશે. ગાયત્રીજી અને રમેશજીના ચરણ સ્પર્શ કરીને અર્જુને તરત જ કહ્યું, માતા, છોકરાના પરિવાર પૂજાને જોવા આવી રહ્યો છે, તો નિધિ અહીં ન આવે તો કેવી રીતે શક્ય છે? અને જ્યાં સુધી મને લાગે છે હું આ ઘર છોડીને જઈશ. આને મારું ઘર માનું છું, મારા સાસરિયાનું ઘર નહીં. એમ કહીને અર્જુન જોરથી હસ્યો. તેના શબ્દોમાં આત્મીયતા દેખાતી હતી. ગાયત્રીજી અને રમેશજી આ સાંભળીને ખૂબ ખુશ થયા. તેમને લાગ્યું કે તેમનો જમાઈ અર્જુન ખરેખર હીરો છે. ગાયત્રીજીએ રમેશજી તરફ જોઈને કહ્યું, જુઓ, મેં તમને પહેલેથી જ કહ્યું હતું ને કે અર્જુન ખૂબ સારો છોકરો છે.
તેના કરતાં સારો જમાઈ ક્યાંથી મળ્યો હોત? રમેશજીએ ગર્વથી કહ્યું. હા હા, બિલકુલ અર્જુન દીકરા, અમે ખરેખર ખૂબ નસીબદાર છીએ કે નિધિને તમારા જેવો પતિ મળ્યો. નિધિ ચૂપચાપ હસતી હતી, પણ તેના હૃદયમાં દુઃખ હતું. તે જાણતી હતી કે આ ફક્ત અર્જુનનો બાહ્ય દેખાવ હતો, અંદરનું સત્ય આનાથી ખૂબ જ અલગ હતું. ગાયત્રીજીએ ખુશીથી કહ્યું, આવ દીકરા, તમે બંને હાથ-મોં ધોઈ લો, પછી આપણે જમશું. અર્જુને માથું હલાવ્યું અને અંદર ગયો, પણ તેના ચહેરા પર સ્મિત હતું, જેને જોઈને કોઈને અંદાજ ન આવ્યો કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. ગાયત્રીજીએ નિધિનો હાથ પકડીને તેને અંદર બેસાડી અને પ્રેમથી કહ્યું, અરે દીકરા, તું પહેલાં કરતાં વધુ સુંદર દેખાઈ રહી છે. લાલ ચુંદડીવાળી આ સાડી તને ખૂબ જ સારી લાગી રહી છે. રમેશજી પણ હસ્યા અને અર્જુન દીકરા, કેમ છો? કામ કેવું ચાલી રહ્યું છે? અર્જુને હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, પપ્પા, બધું બરાબર ચાલી રહ્યું છે. મારે ફક્ત કામકાજ પર વધુ ધ્યાન આપવું પડશે. ગાયત્રીજીએ ચાનો કપ અર્જુન તરફ લંબાવતા કહ્યું, સારું થયું કે તમે નિધિને સાથે લાવ્યા. નિધિએ જબરદસ્ત સ્મિત કર્યું, પણ અર્જુન હજુ પણ સતર્ક હતો. તેણે આસપાસ જોયું, જાણે કંઈક શોધી રહ્યો હોય. ગાયત્રીજીએ નિધિના માથા પર હાથ મૂકતા કહ્યું, મને કહે દીકરા, સાસરિયામાં બધું કેમ ચાલે છે? તારી સાસુ કેમ છે? નિધિએ ધીમા અવાજે કહ્યું, બધું બરાબર છે મમ્મી, તેનું ખૂબ ધ્યાન રાખે છે. રમેશજીએ મજાકમાં કહ્યું, અને અર્જુન? નિધિ તને તકલીફ આપતી નથી ને? અર્જુન થોડું હસ્યો અને કહ્યું, પપ્પા, તે ક્યારેક ક્યારેક શાંત થઈ જાય છે. ગાયત્રીજીએ નિધિ તરફ ધ્યાનથી જોયું. હા, હું પણ એ જોઈ શકું છું કે તે થોડી ઉદાસ દેખાય છે. નિધિએ ઝડપથી કહ્યું, ના મમ્મી, હું ફક્ત થોડી થાકી ગઈ છું. અર્જુને વિષય બદલ્યો અને કહ્યું, પૂજા ક્યાં છે અને છોકરાનો પરિવાર ક્યારે આવશે? ગાયત્રીજીએ કહ્યું, દીકરા, પૂજા તેના રૂમમાં છે અને તેઓ આજે સાંજે આવી રહ્યા છીએ. બધી તૈયારી થઈ ગઈ છે. અર્જુને હળવું સ્મિત આપ્યું, પણ તેનું ધ્યાન હજુ પણ નિધિ પર હતું. સાંજે છોકરાનો પરિવાર પૂજાને મળવા આવ્યો. ઘરમાં ખુશીનું વાતાવરણ હતું. બધા ઉત્સાહિત અને ખુશ હતા, પણ બીજી બાજુ અર્જુનની નજર સતત નિધિ પર ટકેલી હતી. તેને હંમેશા શંકા રહેતી હતી કે નિધિ હજુ પણ રોહિતને મળે છે. જ્યારે છોકરાનો પરિવાર ત્યાંથી ચાલ્યો ગયો અને બધાએ રાહતનો શ્વાસ લીધો, ત્યારે અર્જુને નિધિને કહ્યું, તો તમે તમારા પ્રેમીને અહીંથી દૂર મોકલી દીધો છે ને? નિધિ ચોંકી ગઈ અને તેની તરફ જોયું અને ધીમા અવાજે કહ્યું, અર્જુન, ફરીથી એ જ વાતો કહી રહ્યો છે? મારો રોહિત સાથે કોઈ સંપર્ક નથી. તું મારા પર આવા ખોટા આરોપો કેમ લગાવી રહ્યો છે? અર્જુને તીક્ષ્ણ અવાજમાં કહ્યું, મને મૂર્ખ ના સમજ, હું બધું જાણું છું. નિધિની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે પોતાની જાતને કાબૂમાં રાખી. તેણે કહ્યું કે મેં તમને પહેલાં પણ સમજાવ્યું હતું કે રોહિત મારા માટે ફક્ત એક મિત્ર હતો અને તેની મારા જીવનમાં કોઈ જગ્યા નથી. કૃપા કરીને મારા પર વિશ્વાસ કરો. અર્જુને જવાબ ન આપ્યો અને કારની ચાવીઓ ઉપાડી અને બહાર નીકળી ગયો. નિધિએ ઊંડો શ્વાસ લીધો અને તેની પાછળ ગઈ. રાત્રિ 12 વાગ્યા હતા જ્યારે તેઓ તેમના ઘરે પહોંચ્યા કે તરત જ તેમણે દરવાજો ખોલ્યો. સુનીતાજી તેમની રાહ જોતા હતા. સુનીતાજી હસ્યા અને કહ્યું કે તમે આવી ગયા છો. તમારો દિવસ કેવો રહ્યો? અર્જુને થાકેલા અવાજમાં જવાબ આપ્યો, સારો હતો મમ્મી. હું હજી થોડો થાકી ગયો છું. તમે હજુ જાગી રહ્યા છો? તમે જમ્યા કે નહીં? ના, સુનીતાજીએ સ્મિત સાથે જવાબ આપ્યો કે હું તમારા બંનેની રાહ જોઈ રહી હતી. તેથી જ્યારે તમે બંને આવશો ત્યારે આપણે સાથે જમીશું. અર્જુને થોડી ચીડ સાથે કહ્યું, ઓ મમ્મી, તમને ખબર હતી કે હું મારા સાસરિયાના ઘરે ગયો હતો, તેથી મને ખવડાવ્યા વિના પાછા ફરવા દેતા નથી. તમે અદ્ભુત છો. આ દરમિયાન નિધિ રસોડામાં ગઈ અને તેની માતા માટે ભોજન લાવી. તેણે પ્રેમથી સુનીતાજીની સામે પ્લેટ મૂકી અને કહ્યું, મમ્મી, હવે તમે ખાઈ શકો છો. સુનીતાજીએ નિધિ તરફ પ્રેમથી જોયું અને કહ્યું, તમે બંનેએ ખાધું છે? નિધિએ માથું હલાવતા જવાબ આપ્યો, હા મમ્મી, અમે ત્યાં ખાધું હતું. હવે તમે ખાઈ લો. સુનીતાજી થાળી ઉપાડી અને ખાવા લાગ્યા. જ્યારે અર્જુન અને નિધિ એકબીજા સામે જોઈ રહ્યા હતા. માતાને ખવડાવ્યા પછી
અર્જુન અને નિધિ તેમના રૂમમાં ગયા. રાતના 2 વાગ્યા હતા અને શાંતિમાં કોઈનો રડવાનો હળવો અવાજ સુનીતાજીના કાન સુધી પહોંચ્યો. પહેલા તો તેને લાગ્યું કે આ તેનો ભ્રમ છે, પણ જ્યારે ફરીથી અવાજ આવ્યો ત્યારે તે બેચેન થઈ ગયા. તે અર્જુન અને નિધિના રૂમમાંથી આવી રહી હતી. તે ધીમે ધીમે રૂમની બહાર નીકળી અને બારીમાંથી અંદર ડોક્યું કર્યું અને અંદરનો નજારો જોયો. તેનો આત્મા ધ્રુજી ગયો. તેને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો. નિધિ ખુરશી સાથે બંધાયેલી હતી. તેના કાંડા અને પગની ઘૂંટીઓ બાંધેલી હતી. તેના પર દોરડા ચુસ્તપણે વીંટાળેલા હતા. તેના ચહેરા પરથી આંસુ વહી રહ્યા હતા અને તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. અર્જુન તેની સામે ઊભો હતો. તેની આંખોમાં એક વિચિત્ર ડર હતો. તું જાણે છે નિધિ? અર્જુનનો અવાજ ઠંડો હતો. આ ઘરમાં જે કંઈ થાય છે તે મારી ઈચ્છા મુજબ થાય છે. દિવસ દરમિયાન તું મારી પ્રેમાળ પત્ની બનીશ. માતા વિચારશે કે હું તને ખૂબ પ્રેમ કરું છું અને રાત્રે તું ફક્ત મારી ગુલામ બનીશ. કૃપા કરીને અર્જુન આવું ન કર. હું તને પ્રેમ કરું છું. નિધિનો અવાજ તૂટતો હતો. અર્જુન તેને પકડીને તેને ઉપર ઉઠાવે છે અને હસે છે. પ્રેમ? તને શું લાગે છે તું અહીં રહી શકે છે? જ્યાં સુધી હું ઈચ્છું ત્યાં સુધી. તું આ રૂમની બહાર એક આદર્શ પત્ની તરીકે રહેશે, પણ વાસ્તવિકતા સત્ય ફક્ત આપણા બંને વચ્ચે છે. તું મને આ રીતે કેદ કરી શકતો નથી. નિધિ રડવા લાગી. અર્જુનનો ચહેરો કડક થઈ ગયો. તેણે નિધિના ગાલ પર જોરથી થપ્પડ મારી. ચૂપ રહે. તું ત્યારે જ બોલીશ જ્યારે હું તને બહાર ઊભા રહેવાનું કહીશ. સુનીતાજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ એનો એ જ દીકરો હતો જેણે તેને મૂલ્યો આપ્યા હતા, જે તેની માતા સામે તેની પત્નીને પ્રેમ કરવાનો ડોળ કરતો હતો. પણ વાસ્તવમાં તે એવો વ્યક્તિ હતો. તેનું હૃદય પીડાથી ભરાઈ ગયું હતું. તે ઘણીવાર ત્યાં ઊભી રહી, પણ હવે તેની અંદરનો ડર ગુસ્સામાં ફેરવાઈ ગયો હતો. તેણે પોતાના દીકરાને ઉછેરવામાં કોઈ કસર છોડી ન હતી, પણ તે એક રાક્ષસ બની ગયો હતો. પણ તેની પાસે 2 વિકલ્પો હતા. કાં તો તે શાંતિથી પાછી જાય અને સત્યને અવગણે અને પોતાના દીકરા પ્રત્યે અંધ રહે, અથવા પોતાની પુત્રવધુ માટે ઊભી રહે અને આ અન્યાય બંધ કરે. તેણીએ પોતાનો નિર્ણય લીધો. ઝડપથી રૂમનો દરવાજો ધક્કો મારીને અંદર ગઈ. અર્જુન અને નિધિ બંને ચોંકી ગયા. માતા, અર્જુને ગભરાઈને કહ્યું. સુનીતાજીની આંખોમાં ગુસ્સો અને પીડા બંને હતા. તેણી સીધી ગઈ અને નિધિના દોરડા ખોલી નાખ્યા અને તેને ગળે લગાવી. નિધિ રડી પડી અને પછી અર્જુન તરફ જોયું. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તેમાં દ્રઢ નિશ્ચય હતો. મેં તને માણસ બનાવ્યો, પણ તું એક શેતાન નીકળ્યો. તે સ્ત્રી જેણે બધું છોડીને તારા પર વિશ્વાસ કર્યો અને તને પતિ તરીકે સ્વીકાર્યો. તું તેની સાથે જ આ બધું કરી રહ્યો છે. તું સમજી રહી નથી મમ્મી. આ મારા અને નિધિ વચ્ચેનો મામલો છે. અર્જુને વેદનામાં કહ્યું. ચૂપ રહો. આ કહીને સુનીતાજીએ તેના દીકરા અર્જુનને પહેલીવાર જોરથી થપ્પડ મારી. અર્જુન સ્તબ્ધ થઈ ગયો. હવે હું ચૂપ નહીં રહીશ. સવાર પડતાની સાથે જ મારી વહુને આ નર્કમાં રહેવા નહીં દઉં. સૌપ્રથમ હું નિધિને તેના માતાના ઘરે મોકલીશ. માં, તું આ નહીં કરી શકે. અર્જુને બૂમ પાડી. હું આ કરીશ અર્જુન, કારણ કે હવે મારી આંખો ખુલી ગઈ છે. હવે હું એક સ્ત્રી છું. સવાર પડતા જ પહેલા સુનીતાજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, નિધિ, હવે તું અહીંથી જતી રહે તે સારું રહેશે, કારણ કે શંકાનો કોઈ ઈલાજ નથી અને હું નથી ઈચ્છતી કે અર્જુન તને વધુ પીડા આપે. પણ એક વાત મને સમજાતી નથી કે તું અત્યાર સુધી આ બધું કેમ સહન કરી રહી છે. તું મને પહેલા કેમ નથી કહેતી? નિધિની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેમણે ધીમા અવાજમાં જવાબ આપ્યો, માં, મેં વિચાર્યું કે સમય જતાં અર્જુનની શંકા દૂર થઈ જશે અને તે ફરીથી પહેલા જેવો થઈ જશે. હું તને દુઃખી કરવા માંગતી ન હતી, એટલે જ મેં કાંઈ કહ્યું નહીં. સુનીતાજીએ નિધિના આંસુ લૂછ્યા અને કહ્યું, દીકરી, સંબંધોમાં વાતચીત અને વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ છે. જો આપણે આપણા દુઃખને વહેંચીશું નહીં તો આપણે તેનો ઉકેલ કેવી રીતે શોધીશું? મને દુઃખ છે કે હું તમારી સમસ્યા પહેલાં સમજી શકી નહીં.
નિધિએ સુનીતાજીનો હાથ પકડીને કહ્યું, માતા, તમે હંમેશા મારા માટે માતા જેવા રહ્યા છો. હું તમારા નિર્ણયનો આદર કરું છું. સુનીતાજીએ તેને ગળે લગાવી અને કહ્યું, દીકરી, આ ઘર હંમેશા તમારું છે. જ્યારે પણ તમને લાગે તમે પાછા આવી શકો છો. હું તમારી સાથે છું. નિધિએ તેની વસ્તુઓ તૈયાર કરી અને તે પોતાના માતાના ઘરે જવા તૈયાર થઈ. જતી વખતે તેણે સુનીતાજીને કહ્યું, માતા, મને આશા છે કે આ અંતર અમારા સંબંધોને સુધારશે. કૃપા કરીને તમારી સંભાળ રાખજો. સુનીતાજીએ સ્મિત સાથે કહ્યું, તું પણ પોતાનું ધ્યાન રાખજે દીકરા, અને યાદ રાખજે કે આ ઘર તારું છે અને હંમેશા તારું જ રહેશે. નિધિ રજા લઈને તેના માતાના ઘરે ગઈ અને તેના હૃદયમાં આશા અને આંખોમાં આંસુ સાથે. બીજી બાજુ અર્જુન તેને જતા જોતો રહ્યો, કારણ કે અર્જુનના શબ્દો તેની માતા સામે સાંભળી શકતા ન હતા. નિધિના માતાના ઘર ગયા પછી અર્જુનના મનમાં એક વિચિત્ર ખાલીપણું આવી ગયું અને મનને બેચેની ઘણીવાર તેને ઘેરી લેતી. ઘરનો આનંદ ગાયબ થઈ ગયો, જાણે ક્યાંક ખોવાઈ ગઈ હોય તેમ. સુનીતાજીએ અર્જુનને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ બધું સાંભળ્યા પછી પણ તે ચૂપ રહ્યો. નિધિને તેની માતા પાસે ગયાને 6 મહિના થઈ ગયા હતા. અર્જુન પોતાના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરવા લાગ્યો. એક દિવસ તે મેટ્રોમાં ગુડગાંવ જઈ રહ્યો હતો. ભીડભાડવાળી મેટ્રોમાં અચાનક તેની નજર એક પરિચિત ચહેરા પર પડી. જ્યારે તેણે ધ્યાનથી જોયું તો તેને ખબર પડી કે આ એ જ રોહિત હતો જેનો ફોટો તેણે નિધિ સાથે જોયો હતો અને જેના કારણે તેમની વચ્ચે અંતર વધી ગયું હતું. રોહિતની સાથે તેની પત્ની અને 2 વર્ષની પુત્રી પણ હતી. અર્જુનનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. તેણે વિચાર્યું કે શું આ એ જ રોહિત છે કે પછી તે ફક્ત તેની આંખોનો ભ્રમ છે. તેણે પોતાની જાતને કાબૂમાં રાખી અને રોહિત પાસે ગયો અને કહ્યું, માફ કરશો, શું તમે રોહિત છો? રોહિતે સ્મિત સાથે જવાબ આપ્યો, હા, હું રોહિત છું, પણ મને દુઃખ છે કે હું તમને ઓળખી શકતો નથી. અર્જુને પોતાનો પરિચય આપ્યો, હું અર્જુન છું, નિધિનો પતિ. રોહિતનો ચહેરો આશ્ચર્યથી ભરાઈ ગયો. તેણે કહ્યું, ઓહ, નિધિના લગ્ન થઈ ગયા? મને તેના વિશે ખબર પણ ન હતી. અમે કોલેજમાં સારા મિત્રો હતા, પણ પછી સંપર્ક તૂટી ગયો. અર્જુનને આશ્ચર્ય થયું અને પૂછ્યું, શું તમે લોકો ફક્ત મિત્રો છો? રોહિતે માથું હલાવ્યું અને કહ્યું, હા, બિલકુલ. નિધિ મારી સારી મિત્ર હતી, પણ પછી હું નોકરી માટે બીજા શહેરમાં ગયો અને અમારો સંપર્ક તૂટી ગયો. અર્જુનના મનમાં અફસોસની લહેર દોડી ગઈ. તેણે વિચાર્યું, મેં વિચાર્યા વગર નિધિ પર શંકા કરી અને અમારા સંબંધોને નુકસાન પહોંચાડ્યું. રાજીવ ચોક સ્ટેશન આવવાનું હતું. રોહિત હસ્યો અને કહ્યું, અર્જુન, તને મળીને ખૂબ આનંદ થયો. આટલું કહીને તે તેની પત્ની સાથે મેટ્રોમાંથી ઉતરી ગયો. તે જતી વખતે અર્જુન તેને જોતો રહ્યો. તેનું મન ભૂતકાળની યાદોમાં ભરાઈ ગયું. મેટ્રોમાં રોહિતને મળ્યા પછી અર્જુન ઘરે પહોંચ્યો અને તેની માતા સુનીતાજીને આખું સત્ય કહ્યું. અર્જુને કહ્યું, મમ્મી, મેં નિધિ પર શંકા કરીને મોટી ભૂલ કરી. જો હું રોહિતને ન મળ્યો હોત તો મને ક્યારેય મારી ભૂલનો અહેસાસ ન થયો હોત. સુનીતાજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, દીકરા, માણસ ભૂલ કરી શકે છે, પણ તેને સુધારવી મહત્વપૂર્ણ છે. તારે નિધિ અને તેના પરિવારની માફી માંગવી જોઈએ. અર્જુને સંમતિમાં માથું હલાવ્યું. બીજા દિવસે અર્જુન અને સુનીતાજી બંને નિધિના માતાના ઘરે પહોંચ્યા. અર્જુને નમ્રતાથી કહ્યું, મમ્મી, પપ્પા, હું તમારી અને નિધિ સાથે વાત કરવા માંગુ છું. નિધિના પિતાએ ગંભીરતાથી કહ્યું, અંદર આવો, ચાલો બેસીને વાત કરીએ. બધા અંદર ગયા અને ડ્રોઈંગ રૂમમાં બેઠા. અર્જુને પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું, મેં નિધિ પર શંકા કરીને ખૂબ મોટી ભૂલ કરી છે. કૃપા કરીને મને માફ કરો. નિધિની માતાએ કહ્યું, સૌથી મહત્વની વાત એ છે કે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે. સુનીતાજીએ નિધિને કહ્યું, દીકરા, ચાલો આપણા ઘરે પાછા જઈએ. તારા વિના આપણું ઘર અધૂરું છે. અર્જુને પણ આંસુભરી આંખો સાથે માફી માંગી. નિધિ, મને માફ કર. મેં તને બિનજરૂરી રીતે પરેશાન કરી. આવું ફરી ક્યારેય નહીં થાય. આ દિવસની રાહ જોઈ રહેલી નિધિએ અર્જુનને માફ કરી દીધો,
પછી તેની સાસુના પગ સ્પર્શ્યા અને તેના સાસરિયાના ઘરે પાછી ફરી, જ્યાં તેણે અર્જુનને પોતાના સંબંધોને નવેસરથી શરૂ કરવાનો નિર્ણય લીધો. મિત્રો, શંકા એક એવી લાગણી છે જેની શરીર પર કોઈ અસર થતી નથી, કોઈ ઈલાજ નથી. તે સંબંધોનો પાયો નબળો પાડે છે અને પરિવારોને બરબાદ કરી શકે છે. અર્જુન અને નિધિની વાતમાં અર્જુનના મનમાં ઉદ્ભવેલી શંકાએ તેમના સંબંધોમાં તિરાડ ઊભી કરી. જો કે સદભાગ્યે સત્ય સમયસર પ્રગટ થયું, જેના કારણે અર્જુનને તેની ભૂલનો અહેસાસ થયો અને તેણે પોતાનું વર્તન સુધાર્યું. આ ઘટના આપણને શીખવે છે કે શંકાને વાત કરીએ વિશ્વાસ દ્વારા દૂર કરવી જોઈએ, જેથી સંબંધોમાં મીઠાશ રહે. તો મિત્રો, તમારો આ વાર્તા વિશે શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું એક નવી અને રસપ્રદ વાર્તા સાથે. આભાર.